આજનો પ્રેરણા સંદેશ ભાગ 35। આગામી સમયમાં પણ જે તે દેશ પોતે જ પોતાની સમસ્યાઓના સમાધાન માટે સક્ષમ બને તે પણ જરૂરી છે। તેથી જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશને આત્મનિર્ભર બનાવવાની ખૂબ સુંદર વાતો કરી છે। કારણ કે કહેવત છે કે પારકી આશ સદા નિરાશ, અપના હાથ જગન્નાથ। Depend on yourself rather than depending on others, because others can let you down, but you can pick yourself up। એટલે કે બીજા પર નિર્ભર રહેવા કરતાં સ્વનિર્ભર રહેવું વધારે સારું, કારણ કે બીજા લોકો તમને નીચે પાડશે પણ તમે તમારી જાતને કોઈ દિવસ નીચે નહીં પડવા દો। આત્મનિર્ભરતા એટલે સેલ્ફ ડિપેન્ડન્સ। એઝ અ નેશન વી શુડ બી સેલ્ફ ડિપેન્ડન્ટ। પરંતુ દેશને આત્મનિર્ભર બનાવતા પહેલાં આની શરૂઆત આપણે આપણા પોતાના જીવનથી કરવી જોઈએ। આ વાતને સમજવા એક પ્રેરક પ્રસંગ સાંભળવા જેવો છે। લોકમાન્ય તિલક અને દાદાભાઈ નવરોજી બંને ખાસ મિત્રો હતા। તેઓ બંને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડમાં એક ભાડે લીધેલા મકાનમાં સાથે જ રહેતા હતા। બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા। જે કંઈ ભણ્યા હોય તેનું મોડી રાત સુધી પુનરાવર્તન કરે અને પછી સૂઈ જાય। દાદાભાઈ નવરોજી સવારે વહેલા ઉઠી જાય। લોકમાન્ય તિલકને થોડા મોડા ઉઠવાની ટેવ। લોકમાન્ય તિલક સવારે ઉઠે તે પહેલાં તો દાદાભાઈ પરવારીને વાંચન કરતા હોય। ઘર એકદમ વડાઈ જુડાઈને સ્વચ્છ થઈ ગયું હોય, રસોડામાં પાણી ભરાઈ ગયું હોય, બૂટને રોજ રોજ પોલિશ થઈ ગઈ હોય। લોકમાન્ય તિલક મનોમન વિચાર કરે કે વાહ, ઘરનો નોકર કેટલો નિયમિત છે, કેટલી સ્વચ્છતાનો આગ્રહી છે। મને ખબર ના પડે એમ રોજ મારા ઉઠતા પહેલાં મકાન ઓરડો સ્વચ્છ કરી નાખે છે। તેઓ મનોમન નોકરની પ્રશંસા કરતા રહેતા। એક દિવસ લોકમાન્ય તિલક થોડા વહેલા ઉઠી ગયા અને એમણે એક આશ્ચર્ય જોયું કે દાદાભાઈ નવરોજી ઝાડુ કાઢતા હતા। એટલે એમણે કહ્યું, અરે તમે ઝાડુ કેમ કાઢો છો? શું આજે નોકર નથી આવ્યો? માંદો પડ્યો છે? દાદાભાઈએ કહ્યું, કયો નોકર? લોકમાન્ય તિલક કહે, રોજ કામ કરી જાય છે એ। એટલે દાદાભાઈ નવરોજીએ શાંતિથી જવાબ આપ્યો કે આવ્યો છે ને। તો લોકમાન્ય તિલકે પ્રશ્ન પૂછ્યો, આવ્યો છે તો ક્યાં ગયો? એટલે દાદાભાઈએ હસીને પોતાના બંને હાથ ઊંચા કર્યા અને કહ્યું, આ રહ્યો એ નોકર। આપણા પોતાના હાથથી વધારે પ્રામાણિક અને કયાગ્રો નોકર બીજે ક્યાંથી મળવાનો છે? અને આ નોકર ક્યારેય પગાર ન માંગે। ભગવાને આટલા અદ્ભુત નોકરની ભેટ આપી છે તો બીજા નોકરની આશા શા માટે રાખવી? લોકમાન્ય તિલક તો સ્તબ્ધ થઈ ગયા। તેઓને થોડો ક્ષોભ પણ થયો, કારણ કે દાદાભાઈ નવરોજી બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવતા હતા। છતાં દાદાભાઈ પોતાની બધી જ ક્રિયા પોતે તો કરી લેતા, એટલું જ નહીં પોતાના મિત્રનું કામ પણ પોતે જ કરતા અને જણાવતા પણ નહીં। પરંતુ એ દિવસથી લોકમાન્ય તિલકે મનમાં સંકલ્પ કર્યો કે આજથી મારું કામ હું જાતે જ કરીશ। ખરેખર આત્મનિર્ભર ન હોવું તે ભગવાને આપેલા હાથ પગનું અપમાન જ છે। જો આપણે આત્મનિર્ભર ન રહીએ અને શરીરના અંગોનો બરાબર ઉપયોગ નહીં કરીએ તો આપણા હાથ પગ પણ નબળા પડી જશે અને શારીરિક બીમારીઓ પણ વધી જશે। પરંતુ જો આત્મનિર્ભર જીવન બનાવીશું તો લોકો પણ આપણામાંથી પ્રેરણા લેશે। અક્ષર પુરુષોત્તમ મંદિર સારંગપુરમાં એક વયોવૃદ્ધ, તપોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સંત રહેતા હતા। તેઓનું નામ હતું સાધુ સંત વલ્લભદાસજી। આ સંત વલ્લભ સ્વામી એટલું બધું આત્મનિર્ભર જીવન જીવતા કે વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કપડાં જાતે ધોવા, સૂકવવા, સંકેલવા, પોતાની રૂમ કે પથારી સ્વચ્છ રાખવી, આ બધી ક્રિયાઓ જાતે જ કરતા। કોઈ સામેથી સેવા કરવા આવે તો પણ તેને પ્રેમથી ના પાડી પોતાના બધા કાર્યો જાતે જ કરવાનો આગ્રહ રાખતા। તો આજે વર્ષો પછી પણ તેઓના આ આત્મનિર્ભર ગુણ માટે સૌ કોઈ તેઓને યાદ કરે છે। આત્મનિર્ભર માણસ ક્યારેય એવું નથી બોલતો કે પ્લીઝ જરા લાઇટ બંધ કરો ને, પ્લીઝ મને પાણીનો ગ્લાસ આપો ને, પ્લીઝ મને મદદ કરો ને। એવું મીઠું મીઠું બોલીને પોતાનાથી થઈ શકે એવું કાર્ય બીજા પાસેથી આત્મનિર્ભર માણસ નથી કરાવતો।
વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના લાખો અનુયાયીઓના ગુરુપદે બિરાજમાન હતા. છતાં 95 વર્ષની ઉંમર સુધી તેઓએ ક્યારેય પાણીનો ગ્લાસ માંગ્યો નહોતો. જમવામાં કોઈ વાનગી માટે ફરમાઈશ કરી નહોતી. એટલું જ નહીં, સ્વાસ્થ્યને અનુકૂળ આવે એવું બનાવજો એવો ઓર્ડર પણ આપ્યો નહોતો. અરે એટલું જ નહીં, સંતો ભક્તો એમના સ્વાસ્થ્યની ચિંતા કરે તેનાથી વધુ તેઓ બીજાની ચિંતા કરતા. તો આવા મહાન પુરુષોના જીવનમાંથી આત્મનિર્ભર રહેવાનો પાઠ આપણે પણ શીખીએ. દેશને આત્મનિર્ભર બનાવતા પહેલાં આપણે પોતાની જાતને આત્મનિર્ભર બનાવીશું તો જીવન જીવવાની મજા કંઈક ઓર આવશે. કારણ કે એવી કહેવત છે, ધ બિગેસ્ટ એસેટ ઇઝ યોર ઓન સેલ્ફ ડિપેન્ડન્સ એન્ડ ઇફ યુ આર નોટ સેલ્ફ ડિપેન્ડન્ટ યુ હેવ લોસ્ટ સેલ્ફ રિસ્પેક્ટ. તો આપણે સૌ આત્મનિર્ભર બનીને આત્મગૌરવ વધારીએ એ જ સંદેશ સાથે આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.